એવું હોય તો તારે એમાં લગાવજે બસ એમાં લગાવું ટેબલ્સ પર. નવી નોટમાં લગાવવાની નવી નોટ ફેંકી નહીં આવી તો હવે નેક્સ્ટ યરમાં આવશે ને નવી બુક. ના મને જેથી ફેંકી દે હાલ દઉં કોઈ ના ફેંકી દે નહીં આવી પેલા એની પર લગાવી દે. આ કહે છે ફેંકી દેવું કહે છે. કશું એમાં લગાવવાનું નહીં કામ આવતું ને કશું નવી નહીં આવતી હવે 4th સુધી રાખી મૂકું છું બરાબર. ગુડ મોર્નિંગ કાનું. ચકલીથી વીક લાગેલી હે એ તો તું પગ મૂક ના એટલે ઉડી જાય. સાંભળે હું એવું થયેલું કાલે કહું પોતું કરીને નીચે આવતી હતી ને તો મને તો ખબર જ નહીં અને અહીંયા આગળ જ બેઠી હતી ને હું તો પગ મૂકવા ગઈ ને તો ઉડી ગઈ. શું થયું હે શું થયું? આ ગામડા વાળા ના હોત તો શું કરત? આટલી બહુ ના ક્યાંય ના એમ ના મજા આવે એનો રસ મળે છે ને એટલે એનું ટેસ્ટ ના લાગે. હાલો ને એક પેલી વળી ગયેલી આપેલી લે, હાલો. બેટા મેં વધારે મારા તો વિચારતી ઘી બી નાખીને બનાવો ઘી બી અંદર ચમચી ઘી નાખવું પડશે શિવકાનું બેસી જા બેટા. છે ને અત્યારે થશે તમારે. લો અહીંયા જ મૂકું છું અહીં બહાર જ ફ્રીજમાં નહીં મૂકતી. ગુડ મોર્નિંગ કનુ. પછી એ ફોન મને આપી દે. હા જ આપી દે એટલા. ગુડ મોર્નિંગ જય મહારાજ. કેમ છો બધા? આજે તો જોબ પર જવાનું છે તો ટિફિનને એવું બનાવી દીધું અને હર્ષિલ પણ રાતે જલ્દી સૂઈ ગયો હતો તો એ બી ઉઠીને ચા પીવા માટે બેસી ગયો છે. અને આજે બનાવ્યું તુવેરનું શાક બનાવ્યું કેમકે શાકભાજી કાલે લેવા ગયા પણ કાલે માર્કેટ બંધ હતી 2 દિવસથી તો કંઈ ખાસ મળ્યું નહીં તો પછી તુવેર બનાવી. અને નાસ્તામાં તો હવે ધાણીને એવું જે વઘારેલું છે. કાનું તું આજે નાસ્તામાં શું લઈ જઈશ? હા તો સરખું બોલ ના. શું પૂડા લઈ જજે. પૂડા લઈ જઈશ હા ને? હા તો એ પૂડા લઈ જશે એટલે હજુ ચોળાનો લોટ બી પડ્યો છે અને ચણાના લોટના એને જે બી પસંદ હશે એ લઈ જશે. કાનું ચોળાના લોટના છે ને ચણાના લોટના બી છે. હા અને હું તો બસ આજે નાસ્તો કરેલો છે એ જ લઈ જઈશ. અને કાલે જે કરી ચકરી પાડી એ ચલો આપણે જોઈ આવીએ કેવી થઈ છે કેમ કે આખી રાત તો રહેલી એટલે જોઈ આવીએ અત્યારે કેવી થઈ છે. ચકલી બહુ જ આવે. ચકલીનો માડો થયો છે. બહુ તાપ આવ્યો છે. સુકાય કે નહીં? સુકાય છે. જો રાતે છે ને મેં બધી ઉલટી કરી દીધી હતી અને ચકરી નહીં પાડી ખાલી લાંબી લાંબી જ કે ચકરી પાડવાનો બહુ ટાઈમ લાગે એટલે આવી જ રીતે પાડી દીધી છે લાંબી લાંબી. હજુ એક દિવસ રાખવી પડશે લાગે છે. જે એકદમ પાતળી ને એવી છે ને સુકાઈ ગઈ છે અને જે જાડીને એવી છે ને હજુ બાકી છે. એક દિવસ પછી કમ્પ્લીટ થઈ જશે. આજનો દિવસ રાખીશ ને એટલે થઈ જશે કમ્પ્લીટ.
તાપ અહીંયા આગળ કેવું છે કે જો અહીંયા આગળ આ દરવાજો હું ખુલ્લો રાખું ને એકદમ તાપ તો આવે છે છેક ત્યાં સુધી જશે. તો પ્રોબ્લેમ એ થશે કે વાંદરા જોઈ જશે ને તો કશું રહેશે નહીં. એટલે મારે દરવાજો બંધ જ રાખવો પડે અને અંદર જ રાખવું પડે છે. તો ચલો નીચે જઈએ. બહુ જ તાપ આવી ગયો છે. અને આગળ લીમડાનું ઝાડ છે. ચા મૂકવાની છે, નીચે જઈને ચા મૂકવું. હા 10 o'clock 10 o'clock ના કીધું. ટાઈમ ટેબલ ગોઠવવાનું છે એ હમણાં ગોઠવું છું. ગોઠવું છું. ગુજરાતીમાં ક્વેશ્ચન આન્સર કરવાના બાકી છે. ગુજરાતીનું બી લાય અને બીજી બી ઇંગ્લિશની બી લાય. એટલે ગુજરાતીનું બી થોડી કરી લે અને ઇંગ્લિશનું બી થોડું કરી લે. ચાલ લાવી બેટા. પછી મને સંભળાય વાંચીને. પછી ઇંગ્લિશનું બી કરવાનું. હા બેસી જશે. સ્ટોરી કાઢ, પોયમ કાઢ નહીતર. જાય છે. આજે શું બનાવશો મમ્મી? ચિકન. જે બનાવશે ચિકન. ખીચડી થઈ જવાય છે. બહુ ગરમી થઈ ગઈ છે. ચાલુ. અને કાલની જે હતી પાડેલી ચકરી એ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે, તો ઉપરથી જઈને બધી લઈ આવી. 1 કિલો સાબુદાણા અને બટાકા એની આટલી ચકરી થઈ. એટલે મતલબ આપણે વેચાતી લઈએ એના કરતાં તો સારી જ કહેવાય. હે મમ્મી? 200 રૂપિયાના 500 આપો.
એના કરતાં તો સારી જ કહેવાય. સાબુદાણા કેટલાના? 80 રૂપિયાના. એટલા ખાલી મહેનત થાય હે. ગરમી છે. ગ્રેવી કરી અને એડ કરી દીધી અંદર. બે ભેગું જ ખાધી દેલું મને. બધું નાખી જમેલી ત્રણ જગ્યાએ કડી કે ડૂમા પાડી મેલ્યા કઈ? ગળાય આ ચડી થઈ ના હાઈ જો હાઈ કડી ગઈ ડૂમો પાડી ત્યાં ગળાય 2 જગ્યાએ કડી તો અહીં આપણે બહાર હોય છે. ચટકા ભરી ગઈ. આજે તો ગરમી એટલી બધી લાગે છે ને, બહુ જ ગરમી વધી ગઈ છે આજે. તો હવે આવતા મહિનાથી તો ઉપર સુવાનું ચાલુ કરવું પડશે, કેમ કે ઘરમાં નહીં સુવાય. અને ઉપર સુવાની બહુ મજા આવે. 2 મહિના તો મળે છે ઉપર સુવાનું, એટલે મને જલ્દી જ જતા રહે ઉપર સુવા માટે. લાઇટ બી આવી ગઈ છે. ડબ્બામાં બી એક કાઢવો પડશે આપણે. હવાની છે ને ઉપર ખાલી નાની એમાં ભર દે ને. આપણે ભરું. આ બધું હતી જાય ને પછી ઉપરથી ઉતારું. કાનું આવી ગયો છે ટ્યુશનમાં જઈને ને કાનું. હવે હર્ષિલને કેટલા ડેઝની રજા? 4. હવે સીધું જવાનું મંડે. 5 સન્ડે હા પછી મંડે સીધું જ જવાનું. હા. પછી મીટિંગમાં જવાનું અંગી કાકા અમે તો સવારે ફ્રી કરી દઈશ કે એમને આવીશ. ના, હું ભરીને જઈશ સવારે. એટલે શું બપોરે તમે લોકો જાઓ ને તો કશું મગજમારી ના રહે. હા, ખાલી મળીને પાછું આવતું રહે. બરાબર. કેટલી ફી ભરવાની છે? 25 તો મમ્મી આનશે, 25 તો પપ્પા. પૂરું. અને તમને શું મને કરવાનું? ફી કાર્ડ આલતી મને. તો તને કઈ ઊભા કરે છે? ફી ભરવા માટે ઊભો કરે છે તને? તો હા, હા બોલાવે છે ને તો ફી ભરવાની. હા હવે એક્ઝામ આવી ગઈ એટલે જે બી છેલ્લી બાકી હશે આપણે બેને પણ એવું કહું તને ફી ની પછી તો પરીક્ષા નહીં આપવાની એવું કીધું જ તને? ના, કે નહીં. કે ના એવું એ તો રિઝલ્ટ નહીં આપે છેલ્લા. એમને કે રિઝલ્ટ પણ આપણે આખા વર્ષને કે બાકી નહીં રહેતી બેટા. ખાલી 2 મહિનાની પ્રેક્ટિસ ભરાઈ કરવાની. જશે. હે? કેટલાની શું? ને હું ખાઈશ રોટલી. કેટલો તો કેટલો ખાશે મને? 4. કાનું, કેમેરા હમ જોઈ લે. 1.5 બનાયા. કેટલો હતો તીવડામાં? એની આઈસ દોરવાની હતી ને તને. સ્લાઇસ સ્કેચ પેન બોલી લો કયા કલર બ્લેક જ હોય ને. બ્લેક કાકી અને ભીંડા ધોઈને રાખ્યા છે, હજુ એને કાપવાના છે, કેમ કે કાલે ભીંડા ગ્રીન કલર બનાવ્યા. કરી ને મમ્મી ગ્રીન સ્કેચ પેન ચાલ પછી રીડિંગ કરીએ બેસે. ચલ રીડિંગ કે મોડે બંને એવું. ચલ રોજ રીડિંગ કરવાનું. બંને નહીં મોડે ભાઈ સવાર જેવું થશે એના કરતાં. પણ ઇંગ્લિશમાં હા, ઇંગ્લિશ ને ગુજરાતી બે થોડું થોડું. હર્ષિલે ક્વેશ્ચન આન્સર લર્ન કર્યા છે તો એનો ટેસ્ટ આપી રહ્યો છે. જોઈએ એના કેટલા રાઈટ પડે છે, કેટલા રોંગ પડે છે, નહીં તો ફરી કરવું પડશે. ત્યાં સુધી હું મારા ભીંડા સાફ કરી દઉં. આમ તો પૂરા થઈ ગયા છે તો બે વખત ફરીથી સાફ કરી અને પછી કેમ કે સવારે બનાવે ને એટલે
અત્યારે બરાબર કોરા, નહીં તો પછી સવારે શાકમાં થોડું ચીકાશ જેવું પકડાઈ જાય એટલે થઈ ગયું. લે એક તો લખ્યું જ નહીં. Honesty is best policy. Okay. What does grateful meaning? To be grateful mean thankful. Okay. Can see everywhere. Okay. We can see. The ના આવે. We આ રોંગ છે. There is God. આ બી રોંગ છે. કરો ફરી, ચલો ફરીથી. નહીં, ધ ઇઝ ના આવે જ નહીં ને, ગોડ ઇઝ એવરીવેર આવે. જા ફરીથી કર. ચાલ હું ફરીથી ટેસ્ટ લઉં છું. જા બેસી જા. ચલાય ને તે ચલાવતી નહીં. અમે તું શું કરસ? હા તે તો કીધું. પપ્પા નહીં આવવાના. તે દિવસ છે એવું. હે ને ઊંધું તો બોલતા શીખે, કશું આવડશે તો સારી બી ને. સાચી વાત ને, ધણી બોલ. હા, ભૂખ લાગી સુધી સુધી અકા ને પણ. બહુ જ ઊંઘ આવી છે. ચાલ તને બોલ. વિડીયોને એન્ડ કરી દઈએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.